પિતાના વચન સાંભળી ભગવાને કીધું, આજ તો હું આવું છું, આજ પછી આમ ક્યારેય નહીં કરશો. મોટા ભાઈએ રૂમાલ આપ્યો છે, હાથમાં રૂમાલ રાખ્યો અને સરજુ પાર બધા ધીમે ધીમે ઉતરવા લાગ્યા છે. ત્યારે ઘનશ્યામે કીધું રામ પ્રતાપભાઈને, તમે રૂમાલ આપ્યો એમાં તો અમારે કાંઈ માલ નથી, રૂમાલમાં અમને કાંઈ હેત નથી, પણ તમારો તમોગુણી સ્વભાવ છે ને એટલે અમારે છોડાવવા માટે આ લીલા કરવી પડી હતી, માટે આ લીલાની અમારે જરૂર પડી હતી. અમને રૂમાલ વાલો છે એમાં આસક્ત છીએ એટલે નહોતી કરી. એમ કહીને કીધું, ઘનશ્યામ હવે એ રૂમાલ તમે રાખો. ત્યારે ઘનશ્યામે કીધું, નહીં, આ રૂમાલ તમે જ સંભાળો, અમારે નથી જોતો. પાછો આપી દીધો રામ પ્રતાપભાઈને. આમ ભગવાન હાસ્ય વિનોદ કરતા કરતા ભાઈ ને પિતાજી સાથે ચાલ્યા જાય છે. આમ ભગવાનની રૂમાલની આ લીલા છે. રૂમાલ ભગવાન ઘણીવાર રાખતા. આપણે નિત્ય નિયમમાં બોલીએ છીએ ને, છીક જ્યારે આવે રે ત્યારે રૂમાલ લઈને છીક ખાય રે, મુખ પર આડો દઈને રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાતો રે, કરતા થકા દેવ છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ. ત્રણે વાત આવી આમાં નિત્ય નિયમની અંદર. એક તો જ્યારે છીક આવે ને ત્યારે ભગવાન રૂમાલ રાખતા. ભગવાન એમ શીખવે છે કે છીક કોઈને સામે ફુવારો ન ઉડાડવો, રૂમાલ રાખવો એમ. એટલે ભગવાને કરી બતાવ્યું છે પોતે. હસે ત્યારે પણ ભગવાન રૂમાલ આડો રાખીને મંદ મંદ ભગવાન હસતા. પછી કોઈની સાથે વાર્તાલાપ કરતા હોય, વાતો કરતા હોય તો ભગવાનની ટેવ હતી રૂમાલને વળ દેતા. આ ત્રણ લીલા પ્રેમાનંદ સ્વામીએ રૂમાલની લખી છે નિયમ ચેષ્ટામાં. પછી પ્રેમાનંદ સ્વામીએ રૂમાલની વાત એક કીર્તનમાં કરી છે. રૂમાલ જમણા હાથમાં, રૂમાલ જમણા હાથમાં, જીરે કટી પર ડાબો કરમેલ, કટી પર ડાબો કરમેલ, ખેસ ખંભે હરી ઓઢતા, ખેસ ખંભે હરી ઓઢતા, જીરે માથે પાગલ બેલ, માથે પાગયલ બેલ, લોચન વ્યાકુળ કાનજી. રૂમાલ જમણા હાથમાં, કેડે એક હાથ હોય ને એક હાથમાં રૂમાલ હોય ને એવા ભગવાન ચટકતી ચાલ્યા જતા હોય. અહીંયા ક્યાંક નિયમ ચેષ્ટામાં ચરિત્ર પણ છે. આમ ભગવાન હાસ્ય વિનોદની સાથે આ લીલા ભગવાને કરી છે. મનોરમા નદીમાં ભગવાને સ્નાન કર્યું છે. ચપૈયા આવ્યા છે, આનંદ આનંદ થયો. માતા અને ભાભીને વિલાપ થતો તો પણ ઘનશ્યામને બાળ્યા ને ત્યાં તો જ્યારે સોનાનો સૂરજ ઉગી ગયો છે, શાંતિ શાંતિ હૃદયમાં થઈ ગઈ, આરામ થઈ ગયો છે હૃદયની અંદર. મીઠે વચને બોલાવ્યા છે, ઘનશ્યામ પધારો, તમારા વગર તો અમને ભોજન પણ ભાવતું નથી, રાંધેલા અન્ન પણ પીડ્યા છે. રસોઈ તૈયાર હતી, જમવા માટે બેસાડ્યા. ત્રણેય કુમારને સાથે લઈને ધર્મદેવ બેસી ગયા છે. માતાએ પ્રેમે પ્રેમે ભોજન પીરસ્યા છે, પ્રેમથી જમાડ્યા છે બધાને. ઘરની અંદર આનંદ આનંદનું વાતાવરણ થયું છે. આ રીતે ભગવાનની આ રૂમાલની અદ્ભુત લીલા છે. ભગવાન જે જે હાથમાં રાખે છે ને એ ભક્તના ભલા માટે જ રાખે છે. ભગવાન હાથમાં જે જે ધારણ કરે ને એનાથી આપણું ક્યાંક રૂડું થવાનું હોય. રૂમાલ એટલે રાખે ભક્તોના આંસુ ભગવાન લૂસે છે. કોઈ ભગત દુખી હોય તો ભગવાનની રૂમાલથી ભગતના આંસુ લૂછે. દુઃખ માત્ર ભગવાન ભગતના ભૂસી નાખે રૂમાલથી. તીખી તલવાર ભગવાન ક્યારેક હાથમાં લે અમાસને દિવસે, તો ભક્તોના અંતઃશત્રુઓને મારવા માટે ને સુખી કરવા માટે ભગવાન તલવાર હાથમાં લે છે. ક્યારેક ભગવાન સોનાની છડી હાથમાં લે છે, તો કુસંગને દૂર કાઢવા અને અધર્મને દંડ આપવા માટે ભગવાન હાથમાં છડી ધારણ કરે છે. ફૂલનો ગજરો ભગવાન હાથમાં ધારણ કરે
તો ભક્તોના જીવનમાં સદગુણ રૂપી સુગંધ ભરવા માટે અને યશ ફેલાવવા માટે ભગવાન ગજરો હાથમાં રાખે છે, અભય ચક્ર ભગવાન હાથમાં રાખે છે. તો ભક્તોને નિર્ભય કરવા માટે અને મોક્ષ કરવા માટે ભગવાન અભય ચક્ર ધારણ કરે છે. ગુલાબનું ફૂલ ક્યારેક ભગવાનના હાથમાં હોય, એટલા માટે ભક્તોના હૃદયને ભગવાન ગુલાબ જેવા કોમળ બનાવી દે છે. એટલે ભક્તોની જીવન દોરી ભગવાન છે, ભક્તોને પણ હાથમાં ભગવાને જ રાખ્યા છે. એટલે આમ ભગવાન એક એક વસ્તુ હાથમાં રાખે છે ને ભક્તોના ભલા માટે છે. પછી નિયમ ચેષ્ટામાં એક વાત છે, ભગવાન ક્યારેક કાન ઉઘાડા રાખે. શું કામ? કાન ઉઘાડા રે ઓઢિયું પરણી રે રેશમી કોરની વાલો આવે જમવા રે, ચાંકડીએ ચડી ચાલે માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા કાન ઉઘાડા રે. ભગવાન કાન ઉઘાડા એટલે રાખે છે, કોક ભૂખ્યું હોય એનો અવાજ સાંભળાય, એ કોક અન્ન આપો અન્ન આપો, એમ કોઈ ભૂખ્યા માણસ ગરીબ માણસના પોકાર થતા હોય ને એને સાંભળવા માટે ભગવાન કાન ખુલ્લા રાખીને જમવા બેસે છે. જો કોઈનો અવાજ સંભળાય ને તો ભગવાન જમતા જમતા ઊભા થઈ જાય અને આપી દે છે. એવી ભગવાનની લીલા છે. રામ શરણજીને સંભળાવી રહ્યા છે. સુણો શ્રોતા થઈ સાવધાન, હવે શું કરે છે ભગવાન. એક દિવસ સખા સહિત ઘેનું ચારવા ધાર્યું છે ચિત, સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ. હવે બીજી લીલા આવે છે. ગૌ ઘાટે ગયા ગિરધારી, ગાયું ચારે છે દેવ મોરારી. ભગવાન ગાયું ચારે છે. એમ કરતા થયો મધ્યાહન, પણ ઘેર આવ્યા નહીં મોહન. ભગવાન મધ્યાહન સમય થઈ ગયો, માથે સૂર્ય આવી ગયો, તોય હજી ભગવાન ઘેરે આવ્યા નથી. ગાયો ચારે પુણ્ય પવિત્ર, ઘેરે બતાવ્યું બીજું ચરિત્ર. ભગવાન ઘેરે નથી આવ્યો પણ એક બીજું ચરિત્ર દિવ્ય રૂપે ઘેરે કરી ગયા છે. એ કયું ચરિત્ર? એની નોંધ લીધી છે અયોધ્યા પ્રસાદજી મહારાજે. ગૌ ઘાટે ગાયું ચારે અને આ બાજુ ઘનશ્યામની મોજડી અને લાકડી બે ઘેરે પડ્યા છે. માતાએ કીધું, સુવાસીની આ મોજડી લાકડી પડી છે તો ઘનશ્યામ ઘેરે આવી ગયા? ત્યારે સુવાસીની ભાભી કે મેં તો ભાડ્યા નથી, એ તો ગાયું ચરાવવા ગયા છે. આ બાજુ સુંદરી મામીના ઘરમાં ઘનશ્યામ ગયા હતા. દહીંના ગોરસ ઉતારી ઉતારીને ભગવાન જયમાં પાત્રો તોડ્યા. મામી જોઈ ગયા એટલે ઠપકો દેવા માટે આવ્યા માતાને. ત્યાં તો સુરજાબાઈ આવ્યા બાજુમાંથી કે મારે ઘેરે પણ આવ્યા હતા ને માટીના વાસણો તોડીને દહીં જમી ગયા. આમ બેની ફરિયાદ આવીને માતા કે બધા ઠપકો દેવા આવ્યા, બધી વાત સાચી, પણ ઘનશ્યામ તો ગાયું ચારવા ગયા છે અને તમારે ઘેરે ક્યાંથી આવ્યા હશે? ત્યારે એમ કીધું, ખોટી ખોટી આળ મારા ઘનશ્યામ ઉપર નાખોમાં, ઘનશ્યામ તો સવારના ગાયું ચરાવા ગયા છે, એ તમારે ઘેરે ક્યાંથી આવ્યા હશે? એમ કહીને જ્યાં આમ દરવાજો ખોલ્યો ને ત્યાં તો ઘરમાં આમ બેઠા હતા. ઘરમાં જોયા બધા બાયું સામે જ બેઠા હતા. દ્વાર ખુલ્યું, દહીંનું પાત્ર હાથમાં લઈને દહીં જમતા જોયા. ત્યારે માતાએ કીધું, મેં તો એમ જાણ્યું તું ઘનશ્યામ તમે ગાયું ચરાવા ગયા છો ને ક્યારે આવ્યા? ત્યારે ઘનશ્યામ કે હું તો ક્યારનો આવ્યો છું. માં કે આ તમારા મામીઓ બધા ઠપકો દેવા આવ્યા છે, એને ઘેરે જઈને તમે બધું ઢોળી આવ્યા છો, દહીં ખાઈ આવ્યા છો? ત્યારે કે હા મૈયા, કેમ નો દહીં ખાઈએ? માં કે કેમ એને ઘેરે ખાવા ગયા, અહીંયા નથી? ઘનશ્યામ કે માં મને ભાભી દહીં દેતા જ નથી, એટલી ચીકણાઈ કરે છે ને મને દહીં કોઈ દી નથી દેતા, દરરોજ દૂધ જ આપે છે, એટલે દહીં ખાવાની ઈચ્છા તો ક્યારેક તો થાય જ ને. આજ અમને દહીં જમવાની ઈચ્છા થઈ હતી એટલે અમે મામીને ત્યાં દહીં જમી આવ્યા છીએ. વગડામાં તો આખો દિવસ ગાયુની પાછળ હોઈએ ત્યારે અમે દૂધ તો ગાયુંનું અમને મળતું જ હોય પણ દહીં મળતું નહોતું ને એટલે અમે આમ કર્યું છે. આમ જ્યાં વાત કરે છે ને
ત્યાં તો લાકડી ને મોજડી હોતા ભગવાન ઘરમાંથી અદ્રશ્ય, વાત કરતા કરતા દેખાતા બંધ. અને આ બાજુ ઘરની બહાર જ્યાં શું ભક્તિ માતા નીકળ્યા ને ત્યાં ઘરની બહાર વાંસને માટે મોતીરામ વાંસ કાપતા હતા. વાંસ હોય ને એને કાપતા હતા. મંગલ આહિર પાસે કપાવતા હતા. એટલે મોતીરામને જરાક એની આરે બોલાચાલી થઈ ગઈ, એવું ક્યારેક થઈ જાય ને. એટલે ત્યાં જઈને ભક્તિ માતા બધાને સમજાવતા હતા ને ત્યાં ઘનશ્યામ પાછા ગાયોને સાથે આવે છે, ચારતા ચારતા હાલ્યા આવે છે. ગાયોના વૃંદમાં મારો ગોવિંદ આજ ગાયોની વચ્ચે લાકડી લઈને ચાલ્યા આવે છે. ભગવાન ગાયોના વૃંદમાં કેવા શોભતા હશે. ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે, ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે સખી ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે લટકા કરતા આવે વાલો સખા સંગાતે, સખા સંગાતે રટનારીને વિંદીવાને પ્રકૃતિને ભાતે, પ્રકૃતિને ભાતે ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે વ્રજવનિતા વાલાને ભેટી ભરીને માથે, ભરીને માથે પ્રેમાનંદ કે પૂરણ કીધી પ્રેમ નિધિ પાથે, પ્રેમ નિધિ પાથે ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે. ગાયોના વૃંદની વચ્ચે ભગવાન ચાલ્યા આવે છે. લાકડી સાથે છે, મોજડી પહેરેલી છે. પ્રભુજી ગાયો ચારીને ઘેર આવ્યા છે. ભાભીએ વેણીરામને પૂછ્યું, હે વેણીરામ, તમારી સાથે જ ઘનશ્યામ હતા કે ક્યાંય ગયા હતા વચ્ચે? ત્યારે વેણીરામે કીધું, આખો દિવસ એક ઘડી પણ અમને અળગા મૂકીને ક્યાંય ગયા નથી, ત્યાં જ રહ્યા છે, અમારાથી જરાય દૂર નથી ગયા. ત્યારે સુહાસિનીએ માતાને બધી વાત કરી. ત્યારે અહીંયા આવીને દહીં જમી ગયા, એ હું બધું. ત્યારે બધાને આશ્ચર્ય થયું છે, આ તો ભગવાને લીલા કરીને બધાને દર્શન આપ્યા છે. આમ આવા ચરિત્રો કરીને જીવોને ભગવાને નિશ્ચય કરાવ્યો છે. પ્રભુને બીજું કાંઈ કરવું નથી. જીવની આગળથી ભગવાનને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. ભગવાનને એક પોતાનો નિશ્ચય કરાવવો એ જ સ્વાર્થ છે. પ્રભુપણાનો નિશ્ચય થયો, વળી સર્વે સંશય ટળી ગયો. શ્રદ્ધા સહિત જે સાંભળશે તેને અક્ષય સુખ મળશે. આમ આવી મધુર ભૂમાનંદ સ્વામીએ લીલાઓ લખી છે. ભગવાનના ચરિત્રો છે. ચરિત્રોમાં શાંતિ રહેલી છે. જે કોઈ ચરિત્રો સાંભળે એને ભૂમાનંદ સ્વામી કે અક્ષય સુખની પ્રાપ્તિ થશે. આમ ભગવાનની કથાનો ખૂબ ખૂબ મહિમા છે. પ્રગટની લીલા એવી અદ્ભુત અને પાવનકારી છે. પ્રેમે કરીને પાન કરાવે છે અવધ પ્રસાદજી મહારાજ. રામ શરણજી સાંભળી રહ્યા છે. આપણને પણ ભૂમાનંદ સ્વામીએ લખેલા ગ્રંથની કથા સાંભળવા મળે છે. જે સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં પણ એમ થાય કે જાણે છપૈયામાં જ બેઠા છીએ એવી આપણને પણ અનુભૂતિ થાય છે. છપૈયા, અયોધ્યા વગેરે જ્યાં જ્યાં લીલાઓ કરી છે એની પાવનકારી લીલામાં આપણે અવગાહન કરી રહ્યા છીએ. જે કાંઈ ભગવાને લીલા કરી છે એ આપણે યાદ રાખવા માટે છે. કેમ કે ભગવાનની લીલા યાદ રાખવાની હોય ને, આપણે જે કર્યું હોય ભૂલી જાય ત્યારે શાંતિ થાય. ભગવાને લીલા કરી હોય સંભાળીએ ત્યારે શાંતિ થાય. માટે
આગળની ભગવાનના ચરિત્રની જે કથા છે એ થોડી વાર પછી, અત્યારે કથાને આપણે અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની